હેલો મિત્રો, આજનો જો આ વિડીયો છે એ નવરાત્રિ માટેની ખાસ વસ્તુઓનો છે. તો જુઓ, આપણે જે ઘરમાં પડેલી વસ્તુ હોય તેનાથી જ એનો ઉપયોગ કરી અને તેનાથી જ આ બધી વસ્તુ આપણે બનાવશું. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અને આઈ હોપ કે બધા મજામાં જશો. અને આપણે ઘણા ટાઈમ પછી વિડીયોમાં મળીએ છીએ, તો ચાલો હું તમને હમણાં નવરાત્રિ આવી રહી છે તો મને થયું કે મારે થોડી નવરાત્રિની તૈયારી કરવાની છે, તો હું તમને વિડીયો બનાવીને પણ બતાવું. અને આપણા બધા પાસે હોય છે જેવી રીતે જે બંગડીઓ છે, કારણ કે આપણે ઘણી બંગડી આપણી પાસે એવી હોય છે જે આપણે પહેરતા નથી હોતા, અથવા તો ઘણા વર્ષો પહેલાંની હોય છે, જેને કારણે એ ઝાંખીને એવી થઈ ગઈ હોય છે. પરંતુ એકદમ નવો લુક આપીશું આપણે એને, તો તમે વિડીયોને છેલ્લે સુધી જોજો. અને જો તમને વિડીયો ગમે ને તો વિડીયોને લાઈક શેર પણ કરી દેજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ બધી બંગડીઓમાં ચોરસ બંગડી, ગોળ બંગડી એ બધી છે, તો 2-3 જાતના હું ચૂડલા એમાંથી બનાવીશ બંગડીને નવો લુક આપીશ, તો તમે વિડીયોને છેલ્લે સુધી જોજો. તો જુઓ, મારી પાસે આ રીતના જૂની બેંગલ્સ જે હોય છે, બંગડી કે પાટલા, એક તમે કંઈ પણ ઉપયોગમાં લઈ શકો. અને આ છે દોરા. અને તમે જો આવી રીતે દોરાની આટી ન લેવી હોય તો તમે જે આપણે ગોદડા સીવવા માટેના દળી આવે છે એમાંથી પણ બનાવી શકો. તો સૌથી પહેલાં તો જો આ રીતે મારે આ પાટલું જાડું બનાવવાનું છે. આપણે આખો ચૂડલો જ બનાવશું, એટલા માટે જે આ પાટલા છે એને એકને ડબલ કરી નાખશું અને એક આપણે સિંગલ જ રાખીશું. તો જુઓ, આ રીતે વચ્ચે ફેવિકોલ લગાવી અને એને ચોંટાડી અને સાઈડ પર રાખી દઈશું આ રીતે. અને હવે જુઓ, આપણે આ જે એક સિંગલ પાટલું લીધું છે એ હું 4 બનાવીશ. એ રેડ કલરના બનાવશું આપણે. તો એમાં પણ સૌથી પહેલાં તો ગમ લગાવવો જોશે પાટલામાં. તો સૌથી પહેલાં આપણે એમાં ગમ લગાવી દઈએ. અને આ રીતે ગમ લગાવી અને આપણે રેડ કલરની આટી છે એમાંથી આ 4 બંગડીને આવી રીતના વીંટી લઈશું. અને તમે જુઓ, એ જ કલરની બંગડી હોય તો વધુ સવલત પડે છે, પરંતુ મારે આ વિધાઉટ કલર છે તો થોડું વધુ ધ્યાન રાખવું પડે છે. અને આ રીતે છેટું રહે તો આપણે એમાં નજીક કરતા જવાનું, જેથી કરીને વચ્ચે જગ્યા ન દેખાય અને પાટલાનો જે નીચેનો કલર હોય એ પણ ન દેખાય, એટલા માટે. તો આ રીતે આપણે પૂરી બંગડીને વીંટી લઈશું. અને વીંટાઈ જાય પછી આપણે બીજું છે આપણે એ ગ્રીન કલરની બનાવીશું. તો જુઓ તમે, સૌથી પહેલાં તો એમાં પણ ગમ લગાવી દઈશું. અને ગમ લગાવી અને આ જે લીલી આટી છે એમાંથી આપણે પાટલું છે જાડું થોડું આપણે ડબલ કર્યા છે એટલે પાટલું બનશે એમાંથી, અને એ ગ્રીન કલરનું બનાવીશું. અને આવી જ રીતે એમાં પણ બધું વીંટી લઈશું. જુઓ, આ રીતે નજીક નજીક વીંટતું જવું. અને કોઈ વખત છેટું રહે તો હાથથી આ રીતે સરખું કરી લેવાનું, જેથી કરીને એક જ સરખું થાય. તો આ રીતે આપણે બધા જ પાટલા અને બંગડીને તૈયાર કરી લઈશું. હવે જુઓ, આપણા પાટલા અને બંગડી બંને તૈયાર થઈ ગયું છે. જુઓ, એકદમ મસ્ત મસ્ત. તમે આને આ રીતે પ્લેન પણ પહેરવી હોય કુર્તી ઉપર કે તો પણ પહેરી શકો, ચોલીમાં, સાડીમાં. અને આપણે નવરાત્રિ માટે બનાવવા છે તો કંઈક ખાસ થોડું બનાવશું. તો જુઓ, આ પ્રકારની જે લેસ આવે છે બજારમાં, તો આમાં સિલ્વર, ગોલ્ડન અને કોપર ત્રણેય આવે છે. તો મેં આ સિલ્વર કલરની લીધી છે, જોઈ લો. અને આવી રીતે આપણે ચેક્સ પાડતા જઈશું ચોકડી, અને આખા પાટલામાં વીંટી લઈશું. આ રીતે બંગડીમાં પણ વીંટી લઈશું. હવે જુઓ, આ રીતે વીંટાઈ ગઈ છે. અને હવે આમ મારી પાસે ચોરસ અને ગોળ બંને પ્રકારના કુંદન છે, તો આપણે કુંદન લગાવીશું. તમે મોતી હોય તો મોતી પણ લગાવી શકો. જુઓ, આ રીતે મેં પહેલાં ચોરસ કુંદન લગાવી દીધું છે, અને પછી બંને સાઈડ ગોળ લગાવીશું. તમે જે મોતી વ્હાઈટ કલરના આવે છે એ પણ લગાવી શકો, કાચ પણ લગાવી શકો.
તો હવે આપણે બંને બાજુ જુઓ આ રીતના બંને પાટલા તૈયાર કરી લઈશું બધી બાજુ। અને જુઓ આ રીતે મેં તૈયાર કરી લીધો છે। રેડ કલરમાં નથી ચોરસ મૂકેલા, એમાં ખાલી ગોળ જ મૂક્યા છે। તો બની ગયો ને એક મસ્ત મસ્ત ચૂડલો નવરાત્રિ માટે। તો એ જ રીતે હવે આપણે બીજો બનાવીએ। આ મેં સિંગલ જ બનાવવું છે, પરંતુ જુઓ 4 લીધી છે અને આ કાળી ઊન લીધી છે। આમાં આપણે ઊન વીંટીશું। તમે દોરો ઊન ગમે તે વીંટી શકો। અને હવે એને ચારેયને પણ ગમ લગાવી અને જોડી દઈશું। વચ્ચે 2 મરૂન રાખીશું, સાઈડમાં લીલી। જોકે એની ઉપર ઊન આવી જાય એટલે દેખાશે નહીં, પરંતુ તો પણ અને આવી જ રીતે ચારેય જોડી અને થોડી વાર માટે એને પણ સુકાવા દઈશું। હવે જુઓ આપણા આ ચારેય થઈ ગયા છે અને હવે આપણે એમાં પણ ગમ લગાવી અને જે આપણી ઊન હતી એ પહેલાં લગાવી દઈશું અને આ રીતે ઊનને ફરતી વીંટી લઈશું। તમે આની ઉપર કાપડ પણ ચડાવી શકો, બ્લેક કલરનું, અથવા તો તમારે જે કલરનું બનાવવું એવું, પરંતુ ઊનથી સરસ લાગે છે। અને નવરાત્રિમાં તમે જોશો તો જાજે ભાગે આ રીતે બ્લેક ઊનથી જ બનાવેલા હોય છે, પચરંગી ઊનના પણ હોય છે। તો તમે આમાં પચરંગી પણ બનાવી શકો, પરંતુ આપણે બ્લેકમાં જ બનાવશું। અને જુઓ હવે આપણે વીંટી દીધું છે અને તમે આમાં ગમે તે ચોંટાડી શકો, વચ્ચે લેસ કે ડાયમંડ લગાવી શકો, પરંતુ કાચ વધારે ઉઠાવ આપે છે તો હું કાચમાં બનાવવાની છું। તો આપણે કાચ ચોંટાડીશું નાના નાના। અને તમે સાવ ઝીણા કાચ હોય તો બંને બાજુ લગાવી અને વચ્ચે ડાયમંડની જે શેર આવે છે એ પણ ચોંટાડી શકો। તો જુઓ આ રીતે આપણે બધું કાચથી બનાવી લઈશું। આટલી થોડી થોડી જગ્યા રાખીશું અને ફરતું આવી રીતે કાચ લગાવી દઈશું। હવે જો આપણા કાચ લગાવાઈ ગયા છે અને હવે આપણે એમાં પણ પેલી જે આપણે લેસ લગાવી હતી એ જ પ્રકારની લેસ લગાવીશું આ રીતે। જુઓ અને આખા પાટલામાં આવી રીતના લેસ વીંટી દઈશું। નવરાત્રિમાં બહુ મસ્ત લાગે છે અને આપણે ઘરે પડેલી વસ્તુ હોય છે, લગભગ આપણે આવું તો હોય જ છે, ફેવિકોલ ને એ તો। અને તમે જે આ જગ્યાએ હું લેસ વીંટું છું એમાં બીજા કલરની ઊન પણ વીંટી શકો, તો પણ બહુ મસ્ત લાગે। જુઓ એકદમ સરસ થઈ ગયું ને। બજારમાં ઘણું મોંઘું મળતું હોય છે, પરંતુ આપણે ઘરે એકદમ સસ્તામાં બનાવી શકીએ છીએ। અને હવે આપણે એ જ રીતે આપણે જુઓ આ રીતે બીજો એક ચૂડલો બનાવશું। તો એના માટે પણ મેં ડબલ પાટલા કરી લીધા છે અને એમાં આપણે જે આ દૂધિયા કલરનો દોરો હોય એ વીંટી લઈશું પહેલાં। તો આ બધી દૂધિયા, ગુલાબી અને બ્લુ એ રીતના કરવાની છું। તો બધી જ વંગડીમાં સૌથી પહેલાં બધું વીંટી લઈશું અને આ પણ એક જુદી રીતે જ બનાવવાની છું। તો તમે વિડીયો જોજો અને તમને વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો, કોમેન્ટ કરજો। અને તમે પણ જો બનાવતા હોય તો કઈ રીતે બનાવો છો અને કેવી રીતે શું મોતી ટાંકો છો કે તો પણ જુઓ। અને આપણે આ બનીને સરસ રીતે તૈયાર થઈ ગયો છે। આમ તો જો કે 3 કલર અને એક આટી મારી છે એટલે 4 કલરમાં બનાવ્યો છે। તો જુઓ આપણા બધા ચૂડલા થઈ ગયા છે તૈયાર અને એકદમ મસ્ત મસ્ત નવરાત્રિ માટે સરસ પહેરવા માટે થઈ જશે। તો તમે પણ બાળાઓને બનાવી દેજો તમારી। અને જુઓ છે ને એકદમ સરસ। અને વળી ઘરમાં પડેલી વસ્તુથી અને મૂંઘા દાટ, કારણ કે બજારમાં આજ લેવા જઈએ તો અત્યારે ખૂબ ભાવ છે, પરંતુ ઘરે તમે અને તમારે જે પસંદ હોય એ રીતે આપણે બનાવી શકીએ। થેન્ક યુ।